લોકસભા ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ, પીઠ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેનની મુશ્કેલી વધી। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું। રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતનું રાજીનામું। બનાસકાંઠામાં મોટા માથાના રાજીનામાથી ગેનીબેનને મોટો ઝટકો। ડીડી રાજપૂત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદથી કોંગ્રેસના ઉમેદવાર હતા। देश અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી પણ હું રાજીનામું એક બાદ એક કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા છે। વધુ એક પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને જેને લઈ આ બેઠક પર કોંગ્રેસ માટે મુશ્કેલી વધી ગઈ। પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેનની મુશ્કેલીમાં વધારો થયો છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું।